गगन के देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नीलाम्बुजश्यामल कोमलांगं सीतासमारोपितवामभागम् पाणो महासायक चारु चापं नमामि रामं रघुवंशनाथम् अतुलितबलधामं हैमशैलावदेहं दनुजवनकृशानं ज्ञानिनाम् अग्रगण्यम् सकलगुणनिधानं वानरानमधीशं रघुपति प्रियभक्तं वातजातं नमामि। भूतानां अधिपतयो विशिखासकपर्दिनो ते खाग्धो शास्त्रयो जन्मधनवानि तन्मसि जयन्ती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। बोलिए गिरिराज धरा की श्याम सुंदर यमुने महारानी की जय। वल्लभाधीश की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। काल भैरव महाराज की जय। गौ गंगे मैया की जय। श्री श्री भारत माता की जय। सोमनाथ महादेव की जय। संत जलाराम बापा की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। राधा रमन गिरधारी गिरधारी श्याम बनवारी
ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી મેરો રાધારમણ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી મેરો રાધારમણ ગિરધારી મેરો રાધારમણ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી ये मेरो राधारमण गिरधारी मेरो રાધારમણ ગિરધારી गिरधारी श्याम बनवारी ગિરધારી શ્યામ બનવારી गिरधारी श्याम बनवारी ગિરધારી શ્યામ બનવારી गिरधारी श्याम बनवारी ગિરધારી શ્યામ બનવારી करारविन्देन पदारविन्दं मुखारविन्दे निवेशयन्तम् વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ श्रीकृष्ण गोविन्दं हरे मुरारी हे नाथ नारायण वासुदेव જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામો ગરમાધવેતિ ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય चरितं यदुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरां पुंसा महापातकनाशनम् ॐ हरे नमः ॐ हरये नमः सुखदेव जी सावधान करें જોઈ ગયા કે ગર્ગાચાર્ય મહારાજે કૃષ્ણ અને બલરામને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. બ્રાહ્મણના દીકરાને જ્યારે જનોય અપાય ને, આપણા લુહાણા સમાજે જનોય પહેરે જ છે. જે જનોય પહેરે છે એને સંધ્યા ગાયત્રી અવશ્ય કરવા પડે.
એના બે જન્મ થાય છે. એક તો એ માના ઉદરમાંથી જન્મે એટલે એક જન્મ, પછી બીજો કે એને જનોઈ આપવામાં આવે એટલે બ્રાહ્મણનો બીજો જન્મ, એટલે એને દ્વિજ કહેવાય છે. દ્વિજ, બ્રાહ્મણને દ્વિજ શબ્દ લાગે. આ પક્ષી છે ને, પક્ષી બધા દ્વિજ છે. પક્ષીનો પહેલા ઈંડા રૂપે જન્મ થાય, પછી ઈંડામાંથી ફૂટે ને એમાંથી પાછું બચ્ચું નીકળે એટલે બીજો જન્મ. પક્ષીને પણ દ્વિજ કહેવાય છે. આ મોઢામાં જે દાંત છે, દાંતને પણ દ્વિજ કહેવાય. એકવાર દાંત આવે પાછા પડી જાય, પછી પાછા આવે. ડબલ વાર જન્મ થાય એ બધા દ્વિજ. આજ કૃષ્ણ અને બલરામને યજ્ઞોપવિત સંસ્કાર અપાણો છે. જનોઈ એ તાતણો નથી મિત્રો. ખંભે જનોઈ એ 33 કરોડ દેવતાઓનું આવાહન છે. એ ખબાબ લીધા પછી બહુ જ મર્યાદા રાખવી પડે છે. આજ બંને ભાઈઓને યજ્ઞોપવિત સંસ્કાર થયો. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નગરી છે. સાંદીપની ઋષિનો આશ્રમ છે ને ત્યાં બંને ભાઈઓ ભણવા જાય છે. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી ગુરુમાએ પુત્રની માંગણી કરી. મરેલા પુત્રની માંગણી કરી તો ભગવાન કૃષ્ણ એ મરેલા બાળકને સજીવન કરી અને એની ગુરુમાને આપ્યો છે. લે માં, હોનહાર કો કોણ ટાલ सकता है? મરેલાને જીવતો કરવો એટલે કેવલ કૃષ્ણ જ કરી શકે બાપુ. ગુરુના ચરણમાં છેલ્લે સર ઝુકાવ્યું છે. અંધારામાંથી અજવાળામાં લઈ જાય એ તમારા ગુરુ છે. મીરાને ગુરુ મળી ગયા હતા. વિસાવદરની બાજુમાં સંત રોહિદાસ એ ચમાર હતા, તો મીરાના ગુરુ બન્યા છે. શિવાજીના ગુરુ સ્વામી રામદાસની સવારી નીકળી હતી મહારાષ્ટ્રમાં. તો રામદાસજીની સવારી નીકળે એટલે બધા કોઈ ફૂલ ઉડાડતું હતું, કોઈ ચોખા ઉડાડતું હતું. પણ જેને સમાજે હલકો ગણ્યો છે એવો દલિત, એ વાળવા વાળો દલિત હતો ને, એ આમ રામદાસ સ્વામીની સવારી નીકળી ને તો એ દલિતે આમ હુંડલો આડો રાખ્યો. રામદાસ સ્વામીનું દર્શન ન કર્યું, આમ હુંડલો આડો રાખ્યો. હવે એ વાત ગઈ શિવાજી આગળ. શિવાજીને કહ્યું કે મહારાજ, ગુરુજીની સવારી નીકળી ને તો બધાએ વંદન કરતા હતા, કોઈ ફૂલ ઉડાડતા હતા, કોઈ ચોખા ઉડાડતા હતા, કોઈ સ્વાગત કરતું હતું. પણ આપણા ગામનો એક દલિત એને દર્શન ન કર્યા, પણ આમ હુંડલો આડો રાખીને ઉભો રહ્યો હતો. શિવાજીએ દલિતને બોલાવ્યો. શિવાજીએ બોલાવ્યો એટલે ઓલો ધ્રુજવા મળ્યો કે નક્કી મને સજા થશે. છત્રપતિ શિવાજીએ દલિતને પૂછ્યું કે મારા ગુરુજીની સવારી નીકળી તો તું દર્શન ન કર્યા તે, પણ આમ આડો આડો હુંડલો રાખ્યો. ત્યારે દલિતે જે જવાબ આપ્યો છે ને એ સાંભળવા જેવો છે.
એ દલિતે એમ કહ્યું કે મહારાજ તમારા ગુરુજી તો મહાન છે, સમર્થ છે, પણ તમારા ગુરુજી હાથી ઉપર બેઠા હતા અને એ જે ઠાઠ હતો એનો ઠાઠ એ જોયા પછી મને વિચાર આવ્યો કે હું જો આની સામે વધારે જોઈશ ને તો મને મારા ગુરુ પ્રત્યેનો જે ભાવ છે ને, મારા ગુરુ પ્રત્યેનો ભાવ એ કદાચ નીચે ઉયો ન જાય, એટલા માટે મેં હુંડલો રાખ્યો તો બાપુ. બાકી તમારા ગુરુ તો મહાન જ છે, પણ પોતાના ગુરુ પ્રત્યેનો ભાવ નીચે ન જવો જોઈએ. અત્યારે તો એવું બન્યું છે ને, 1 કરોડની ગાડી લઈને ગુરુ નીકળે ને ગળામાં હોનાની માળાઓ હોનાના ખડલા પહેર્યા હોય એટલે માણસો એમાં આકર્ષાઈ જાય છે, એને જ ગુરુ બનાવે છે. આવો અમારે બગદાણા બજરંગદાસ બાપા ખાલી પોતડી પહેરતા, બસ બંડી પછી જ પહેરતા, પણ વચન સિદ્ધ પુરુષ હતા. એ બોલે એ થાય. આજ સાંદીપની અને આશ્રમમાંથી જ્યારે રજા લીધી છે, ગુરુ તારો પાર ન પાયો, મને બહુ પ્રિય છે આ ભજન. તમે રે તર્યા ને અમને તારજો બાપ. ગુરુ તાર પાર પાયો, એને પાયો, એને પાયો, વિના મારે એ જે તમે રે કરો તો અમે તારીએ. વિના મારે એ જ તમે રે તારો તો અમે તરીએ. હે જીરે સંતો ગવારી ના પુત્ર એ વીરા ગણેશ ને સમરીએ. હાજી રે સંતો એ જી ગવારી ના પુત્ર એ વીરા ગણેશ ને એ સમરીએ. સમરું તો સારે જા જીરે માં એ સમરી લો. સમરવું તો સારે દિયા જીરે માં એ વારી વારી જાઓ, એ વારી વારી જાઓ. પૃથ્વીના માલી એ જ તમે રે તારો તો અમે તરીએ, અમે તરીએ. એ જીરે સંતો જમીન ને આસમાન એ મૂલ મૂલ વિના એ ઠેરા એ જીરે સંતો જમીન ને આસમાન એ હરિ મૂળ વિના એ ઠેરા. ફેરાયો ફેરા
પૃથ્વીના માલિક એ જી તમે તારો તો અમે કરીએ અમે કરીએ. અરે બાપુ જય સોમનાથ. એ જીરે સંતો સુન રે શિખર પર એક અલગ કેરો અખાડો એ જીરે સંતો સુન રે શિખર પર એક અલગ કેરો અખાડો પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો અમે કરીએ. ગુરુ તારો પારન પાયો ગુરુ તારો પારન પાયો એ ન પાયો એ ન પાયો. પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો અમે કરીએ અમે કરીએ અમે કરીએ. બોલીએ સદગુરુદેવ કી જય. સાંદીપની ના આશ્રમમાં 64 દિવસ જ ભણ્યા છે. 64 દિવસમાં 64 કળા પ્રાપ્ત કરી છે. ગુરુમાએ જ્યારે માગ્યું કે મને મારો દીકરો પ્રભાસ પાટણમાં એક રાક્ષસ લઈ ગયો છે તો એ મરેલો દીકરો મને પાછો આપો, તો ભગવાન કૃષ્ણ યમરાજા પાસે આવી અને મરેલું સંતાન જીવતું કરી અને પોતાના ગુરુને માતાના ચરણમાં મૂક્યું છે. લે મા તારો દીકરો. હોનહાર કો કોણ ટાલ सकता है, केवल कृष्ण. ગુરુને ત્યાં અભ્યાસ કરી આવ્યા છે મથુરા. હજુ કૃષ્ણ ભૂલ્યા નથી ગોવાળિયાઓને. દેવકી માતાએ ભોજન માટે થાળી મૂકી તો થાળીમાં ગોરસ મૂકેલું. કૃષ્ણએ થાળી સાઈડમાં મૂકી દીધી. હો, ઉદ્ધવે કહ્યું કેમ મહારાજ? અને ત્યારે કૃષ્ણએ કહ્યું ઉદ્ધવ હવે પછી તું દેવકી માને કહેજે, દેવકી માને કહેજે કે મારી થાળીમાં ગોરસ ન મૂકે. ઉદ્ધવ જ્યારે હું ગોરસ જોઉં ને તો મને મારી યશોદા મૈયા યાદ આવે છે, મને બાબા યાદ આવે છે. ઉદ્ધવે કહ્યું મહારાજ હવે એ ગોવાળિયાનું ભૂલી જાઓ, એ બધા અનપઢ લોકો છે. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન છે. એ મથુરાની અથારીમાંથી, એ મથુરાના ઝરૂખામાંથી સામે યમુના દેખાય ને યમુનાની સામે ગોકુળ દેખાય. એ ઝરૂખામાંથી કૃષ્ણ જોતા હોય
આજ યાદ આવ્યું. સાંભળ્યો જમુનાજીનો કિનારો રે, હે વ્રજવારો મને સાંભળ્યો વ્રજી. મથુરાની મેળીઓમાં તો અગ્નિ મેં ભાર્યો, મથુરાની મેળીઓમાં અગ્નિ મેં ભાર્યો. એથી સારો હતો ગોકુળિયાનો ગારો રે, વ્રજવારો મને સાંભળ્યો વ્રજી. હેજી મારો આત્મા એ થયો છે ઉદાસી રે, વ્રજવારો મને સાંભળ્યો વ્રજી. વ્રજવાસી ભોળા સાંભળ્યા. કૃષ્ણ જ્યારે જ્યારે માં યાદ આવી, નંદ બાવા યાદ આવ્યા ત્યારે કૃષ્ણ રડ્યા. એ તો તમે ગમે ત્યાં જાઓ બાપુ, લંડન જાઓ કે અમેરિકા જાઓ, તમને તમારું ભારત યાદ આવશે, તમને તમારું વેરાવળ યાદ આવશે, તમારી આંખમાં આંસુ પડવાના. નેવુંમાં હું લંડન ગયો તો પહેલી વાર, 29 વર્ષ પહેલા. 1 મહિનો હું લંડન રોકાણો હતો. અમારા સંગીતવાળા હારે જ હતા. મહિના પછી અમારા સંગીતવાળાએ એમ કહ્યું, બાબુ હવે અહીંયા ગમતું નથી, હું ભારત ઈ ભારત છે. જો માદરે વતન મુંબઈમાં કથા ન કરી શકે મામા, અહીંયા જ શું કામ? અહીં એનું વતન છે ને વડવા બધા અહીંયા હતા. મોઢે બોલું માં, મને હાચે નાનપણ સાંભળે, એ મોટપની મજા મને કડવી લાગે કાગડા. તરણેતરના મેળામાં ગયા હશો તમે, બહુ જોરદાર મેળો ભરાય છે. એક બેનના આંગળીએ એનો છોકરો હતો, એનું નામ રાજુ હતું, પણ હયું દળાતું હતું, એટલી બધી ગીર્દી હતી. એમાં એ બાઈના હાથમાંથી એ છોકરો છૂટો પડી જાય છે. છોકરો છૂટો પડી ગયો ને પછી બાઈ પાગલ બની ગઈ. હું માથા પછાડતી હતી, મારો રાજુ લાવી આપો, મને મારો બાબો લાવી આપો. પોલીસની છાવણીઓ હતી, એ પોલીસની છાવણી ઉપર લખાવી નાખ્યું કે આ ટાઈપની એને ચડ્ડી પહેરી છે, આ ટાઈપનો એને બુશર્ટ પહેર્યો છે. 7 વર્ષની ઉંમરનો બાળક છે અને નામ રાજુ છે. પોલીસ કામે લાગી ગઈ ગોતવામાં. 2 કલાક ગઈ. પોલીસ એ છોકરાને લઈ આવી. પોલીસ એ છોકરાને લાવીને એ બાઈને આપ્યો કે લ્યો બેના, તમારો બાબો ખોવાઈ ગયો હતો ને આવી ગયો. એ બાઈ છોકરાને જોઈ અને ભેટી પડ્યો, પણ બાળકને ચુમ્મા મળ્યો.
પણ જ્યાં એ દીકરાને ચૂમતી હતી અને આ ચિત્ર જ્યારે જોયું તો એનો ધણી એક તરફ મુખ રાખી રડી પડ્યો હતો. એનો ધણી રડવા લાગ્યો ને ત્યારે એ બાઈ એમ કહ્યું કે રાજુ આવી ગયો છે, હવે તમે છાના રહી જાઓ. રાજુ આવી ગયો છે, તમે છાના રહી જાઓ. ને ત્યારે એના ધણીએ કહ્યું કે દેવી, આજ મારી આંખના આંસુડા નહીં હુકાય. કેમ? બોલે 2 કલાક તારી આંખથી તારો છોકરો જુદો થયો. જરા ધ્યાન આપજો શબ્દો પર. 2 કલાક તારી આંખથી તારો આ છોકરો દૂર થયો તો તું ગાંડી બની ગઈ, તું બાવરી બની ગઈ, તારા કપડાનું કોઈ ઠેકાણું નથી. 2 કલાક તારી આંખથી તારો છોકરો દૂર થયો તો તારી આ દશા થઈ. પણ તે મને આજ 18 વર્ષથી મારી માથી મને જુદો કર્યો છે તો એ મારી માની દશા કઈ હશે. આજ મારા આંસુડા નહીં સુકાય. અને એટલે લખવું પડે મેઘાણીને, જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો આજ જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભગતોના તંબુરથી મસ્તી ભર ટપકેલો ચાખ્યો કસુંબીનો રંગ. આજ ભક્તોના તંબુરથી મસ્તી ભર ટપકેલો અરે અરે બાપુ ચાખ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. માય માં છે મિત્રો, છેલ્લો દિવસ છે અત્યારે. હું તમે હવે 2 જ કલાક અહીં વચ્ચે છીએ. જો મા બાપ હોય તો સેવા કરજો. બસ ભારત વર્ષમાં એ વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે, વધતી જાય છે. भारत के लिए बड़ा कैंसर है. कथाમાંથી બીજું કાંઈ નહીં લેતા, કેવલ મા બાપની સેવા થાય. સેવા ન થાય તો કાંઈ નહીં, પણ એને દુઃખ થાય એવું તો નહીં જ કરતા. આજ ભગવાન કૃષ્ણને યશોદા યાદ આવી છે. ચિત્રકૂટના દરવાજા પર ભગવાન રામને કૌશલ્યા યાદ આવી હતી. સરયુનો કાંઠો યાદ આવ્યો ત્યારે ભગવાન રામ રડ્યા છે. જબ જબ રામ અવધ સુધી રહી તબ તબ બારી બિલોચન ભરઈ. જ્યારે રામજીને કૌશલ્યા યાદ આવ્યા ત્યારે ચિત્રકૂટના ઝાડવા નીચે બેઠો બેઠો રાઘવ રડ્યો છે. રામ રડ્યા ત્યારે સીતાજી એક ઝૂંપડાની અંદર જઈને જાનકી રડી પડી. સીતા રડે, રામ રડે ત્યારે લક્ષ્મણ એક ઝાડવાની પાછળ છુપાઈને રડે છે. કોણ કિસકો સંભાળે? એક ગમગીન પરિસ્થિતિ ચિત્રકૂટ પર્વત. ભગવાને પોતાના આંસુડા લૂછી સ્વસ્થ થઈને પાછી ધર્મની ચર્ચા શરૂ કરી છે.
આજ કનૈયાને યશોદા યાદ આવી. ઝરૂખામાંથી જોયું, યમુના નદી દેખાય છે, સામું ગોકુળિયું ગામ દેખાય. નંદલાલાને માતા યશોદાજી સાંભરે અરે બાપુ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના. સોના રૂપાના અહીં વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં સ્વાદિના ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા. માખણની રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાની માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મુકુટના હાર મજાના. હીરા મુકુટના હાર મજાના. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. કૃષ્ણ ને યશોદા યાદ આવ્યા છે. એક ભણકારા વાગે છે બાપ. सब सोना लगता है. ઉદ્ધવે કહ્યું મહારાજ હવે એ ગોવાળિયાને ભૂલી જાઓ. ભગવાનને થયું કે આને ગુમાન આવ્યું છે. આજ દ્વારકાધીશ પત્ર લખ્યો. પત્ર લખીને ઉદ્ધવને કહ્યું જા ઉદ્ધવ વ્રજમંડલમાં જાઓ. ઉદ્ધવ પત્ર લઈ આવે છે વ્રજમાં. કુવે કાંઠે બધી ગોપીઓ પાણી ભરે છે.
અને બધી ગોપીઓ બોલવા લાગી કે પાછો અક્રૂર આવ્યો લાગે છે, જે અમારા લાલાને લઈ ગયો છે. ઉદ્ધવે એ પાણી ભરતી હતી બધી ગોપીઓ હાથ જોડીને કહ્યું કે નંદબાવાનું ઘર ક્યાં છે? તો ગોપીઓએ કહ્યું કે ક્યાંથી આવ્યા છો તમે? બોલે મથુરાથી. ઓ મથુરાથી આયે હે, શું નામ છે તમારું? બોલે મારું નામ ઉદ્ધવ. નંદ અને યશોદાને મળવું છે. એ ગોપીઓએ ઉદ્ધવને એમ કહ્યું કે ઉદ્ધવજી, આ બંને મકાનોની જે લાઈન હાલી જાય છે, બંને મકાનોની લાઈન હાલી જાય છે, અને લાઈનની વચ્ચેથી જે પાણીનો ધોધ હાલ્યો આવે છે ને, એ પાણીનો ધોધ નથી ઉદ્ધવ, પણ જ્યારથી અમારા નંદ બાવા અને યશોદા કૃષ્ણ ગયા ને ત્યારથી એની આંખમાંથી આંસુની ધાર ચાલી આવે છે. એ નંદ અને યશોદાની આંખમાંથી આંસુનો પ્રવાહ વહેતો આવ્યો છે. અમારી ગાયોની આંખમાંથી આંસુનો પ્રવાહ વહેતો આવ્યો છે. ઉદ્ધવ, જરા વ્રજની ગંગામાં પગ ન દેવાય જેનું ધ્યાન રાખજો. ત્યાં તો 50% ઉદ્ધવ પીગળી ગયો. એક એક કણમાંથી અવાજ આવે, માધવા મેરે માધવા, માધવા મેરે માધવા, માધવા મેરે માધવા. હરે કિશન હરે કિશન હરે કિશન. પણ જ્યાં ઉદ્ધવ આવ્યા નંદ બાબા પાસે, બાબાને પાય લાગ્યા છે, યશોદાને પાય લાગ્યા છે. નંદ બાબાએ ઉદ્ધવનું સ્વાગત કર્યું છે, આસન ઉપર બેસાડ્યા છે. યશોદાએ કહ્યું, ઉદ્ધવ, હા માં, લાલો મને યાદ કરે છે? હા માં, દરરોજ યાદ કરે છે. માં તને દરરોજ યાદ કરે છે. ને ત્યારે યશોદાએ કહ્યું કે ઉદ્ધવ, હમ ક્યાં બતાએ? આ ગંગી ગાય છે ને સામે, એ ગંગી ગાય કૃષ્ણ ગયા પછી પાણી નથી પીતી. ખાવાનું તો સાઈડમાં રહ્યું, પણ એ ગંગી ગાય પાણી નથી પીતી. हम सब निर्धन हो गए. उद्धव, ये सब सोना लगता है. श्याम बिना ब्रज सोन लागे, श्याम बिना ब्रज सुनो श्याम बिना ब्रज सुनो. ओदा हमको न भावे रे, एज श्याम बिना ब्रज सुनो. श्याम बिना ब्रज सुनो. ओद हमको न भावे रे, श्याम बिना
ब्रज सुनो सब सुना लगता है उद्धव આમ તો વાયદો આપીને તો ગયો છે કન ગયો છે હું પાછો આવીશ कवि पार्षद ने बहुत सुंदर लिखा है वायदो आपीने वालम विसरी गया छो प्रीत रे पुरानी काना भूल रे गया छो विसरी गया छो प्रीत रे पुरानी काना भूल रे गया छो उपजाना रूप मोही गयो मावो उपजाना रूप मोही गयो मावो उद्धव जी काना ने मनावो 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 कोई मथुरा में जाओ उद्धव जी काना ने मनावो काना ने मनावो जरा लगाइए ताली काना ने मनावो काना ने मनावो अरे अरे श्याम रे विनानु सुनो वृंदावन लागे गोकुल नी गलियों मां पण करावांगे अरे श्याम रे विनानु सुनो वृंदावन लागे गोकुल नी गलियों मां बन करवागे चीतड़ो हमारो चमके श्याम से मिला दे चीतड़ो हमारो चमके श्याम से मिला दे उद्धव जी काना ने मनावो 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 कोई मथुरा में जाओ काना ने मनावो कोई मथुरा में जाओ उद्धव जी काना ने मनावो 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 काना ने श्याम रे विनानु सुनो वृंदावन लागे अन गोकुल ने गलियों मां बाण करवागे चितड़ू हमारो जंखे श्याम से मिला दे उद्धव जी काना ने मनावो काना ने मनावो काना ने मनावो वायदो આપીને ગયો છે हम क्या बताएं कन्हैया कन्हैया पुकारा करेंगे लताओं की ब्रिज में
गुजारा करेंगे। સુનસાન અને આમે ભગવાન જાય ને પછી બધું સોનું જ લાગે. અયોધ્યામાંથી રામ ગયા પછી અયોધ્યા ખાલી થઈ ગઈ છે, સુનસાન પડી છે. અવધ જહાં તહ રામ નિવાસ. અરે એની ક્યાં વાત કરો, તમારા શરીરમાંથી રામ નીકળી જાય પછી આ શરીર પણ સોના લગતા હૈ. ઉદ્ધવ આવ્યો તો ઘમંડ લઈને, પણ પ્રેમની દીક્ષા લીધી. હો આવે છે કૃષ્ણ પાસે. ભગવાન કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ બતાવો ને ક્યાં સમાચાર. ઉદ્ધવ કઈ બોલી શક્યો નહીં. પ્રેમની દીક્ષા લઈને આવ્યો છે. किसको बताऊं, क्या सुनाऊं. સુખદેવજી કહે છે, રાજન પછી તો ભગવાન અક્રૂરને હસ્તિનાપુર મોકલે છે પાંડવોના સમાચાર જાણવા માટે. અક્રૂર હસ્તિનાપુર આવે છે, ધૃતરાષ્ટ્રને સમજાવે છે, પણ ધૃતરાષ્ટ્ર કઈ માને એમ છે નહીં. અક્રૂર પાછા મથુરામાં આવે, ભગવાનની સાથે વાત કરી છે. આ તરફ ભગવાન કુબજાને ઘેર આવ્યા છે. કંસ જેવી હસ્તી. એ જમાનામાં કંસ એક મોટો લાદેન હતો. લાદેન. રાવણ પણ મોટો લાદેન હતો. એવી હસ્તીને ઉડાડી કૃષ્ણએ. આવા માણસને માર્યા પછી ભગવાન એક કુબજાના ઘરે આવ્યા છે, એક દાસીના ઘરે આવ્યા છે. હાવ નાનું પાત્ર છે, પણ કંસને માર્યા પછી ભગવાન કુબજાને ઘેર આવે. રાવણને માર્યા પછી રામ એક ખારવાના ઝૂંપડે આવે. કેવટને ઘરે આવ્યા છે. રામાયણ વાંચજો. રાવણને માર્યા પછી રામજી ખારવાના ઝૂંપડે આવ્યા છે. બસ આવા માણસો જ આ દેશમાં રામ રાજ લાવી શકે. આવા નાના માણસોને ઘરે જાય ને, એ આ દેશમાં ક્રાંતિ લાવી શકે. એ ચૂંટાવવું હોય ત્યારે તો બધા આવે. ચૂંટાવવાનું હોય ને ત્યારે ઝૂંપડપટ્ટીમાં જશે. જોજો, અમે તમારા, તમે અમારા. ઝૂંપડપટ્ટીમાં મળે બેટા રોટલા ખાવા બેસી જાય. બોલો, આપણે ટીવીમાં જોઈએ છીએ ને, ખેલ તો રાજકારણીયા જ કરીએ કે હું. તમારા માણાને જો પાડી દેવો હોય ને તો બે જગ્યાએ ઘુસાડી દેવો. કાં એને જૂનો ખટારો અપાવી દેવો. ભાઈ યોગેશ, જૂની ગાડીવાળા કોઈ દી ઊંચે જ ન આવે. બોલો, દરરોજ 100 રૂપિયાનો નાસ્તો કરે. કારણ કે આર્મીચર નથી, કાંઈ ડાઈને મૂક્યો છે, કાંઈ સેલેબ લાગતો નથી. જૂની ગાડી હાલે થોડું અને ફરાળ જાજુ કરે. કાં તમારે એને જૂની ગાડી અપાવી દેવી અને કાં એને તમારે રાજકારણમાં નાખવું, એટલે વહેલો મોડો મરે. જોકે પેઢીઓનું સાચું થઈ જાય. અમારા ગામમાં એક મારો જ ભાઈબંધ છે, તો મેં એને એમ કીધું, મેં તમે ધારાસભ્ય રહ્યા ત્યાં સુધી ગામનું કંઈ કરી ન હોય ક્યાં? હું તમે કંઈ કરી ન હોય ક્યાં? તમે કાંઈ કરી ન હોય ક્યાં? એમ મેં એ ધારાસભ્યને કીધું ને, તો એણે મને શું કીધું ખબર? એ કે મેં તો ઘણું કરી લીધું. લે એમ કીધું. લે બોલો, હવે હું સમજવું આપણે? હવે તમને કાલ સમજાય. ઘણું કરી લીધું એટલે એમ કે મેં ફરાળ બહુ કર્યું એમ. गांधी तो एटलो सस्तो बनी गयो. किसी ने बहुत सुंदर लिखा है,
ગાંધી તો એટલો સસ્તો બની ગયો કે ગાંધીનગર જવાનો તો રસ્તો બની ગયો. લોકો ગાંધીજીને યાદ કરે છે, પણ એ ગાંધીનગર જવા પૂરતું જો, પછી તો ગાંધીજીને સાઈડમાં મૂકી દેવાના. પછી તો એક જ મંત્ર, બધાને લૂંટીને અમને દ્યો, બધાને લૂંટીને અમને દ્યો. 9 લાખ વર્ષ પહેલા ભગવાન રામે પુલ બાંધ્યો હતો, સમુદ્ર ઉપર બ્રિજ બાંધ્યો હતો. બોલો, હમણાં મુંબઈમાં એક બ્રિજ બાંધ્યો છે, હું ગયો તો હમણાં, 5 કિલોમીટર લાંબો છે. સમુદ્રમાં એ બ્રિજ બાંધ્યો છે. તો એવો પુલ એ જમાનામાં ભગવાન રામે સેતુ બાંધેલો દરિયા ઉપર. તો કોઈ કવિએ રામજીને પૂછ્યું તું, કોઈ કવિએ રામજીને પૂછ્યું તું કે तुमने जो ब्रिज बनाया, तुमने जो ब्रिज बनाए तो ओनली फॉर मंकी, नो मैन हेल्प में. એટલે એમ કે તમે પુલ બાંધ્યો, મેં એકલા વાંદરાના હાથે જ પુલ બંધાયું, માણસને કેમ ન રાખ્યા? અને ત્યારે ભગવાન રામ હસવા મીડ્યા હતા. હું એ કે પુલ બાંધવામાં માણસ ન રખાય. કેમ? તો કે સિમેન્ટ ખાઈ જાય. બોલો, રામને ખબર હતી કે આમાં ફરાળ થવાના છે, એટલે જ વાંદરાના હાથે પુલ બંધાયું છે. એટલે તો હજી છે એમને. બાકી જો માણસે બાંધ્યો હોત તો એ પુલ વયો જ ગયો હોત. અમારા ગામમાં એક હુખડી રોડ છે. બોલો, આવજો પાલતણા. રોડનું નામ હુખડી. આમ તમારી ગાડી હાલે ને ત્યાં વાહેથી હુખડીના જેમ કેમ બટકા નીકળે, એમ રોડમાંથી બટકા નીકળે, એટલે એનું નામ સુખડી રોડ પાડ્યું છે. આવજો જોવા. એકલું ફરાળ જ કરી ગયા છે એમાં. આજ ભગવાન કૃષ્ણ કુબજાને ઘેર આવ્યા છે. ભગવાન રામ ખારવાના ઝૂંપડે આવ્યા છે. ત્યાં 10મા સ્કંદના પૂર્વાર્ધને અહીં વિરામ આપ્યો છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે 10મા સ્કંદ નો પૂર્વાર્ધ કોટક પરિવારના સમસ્ત પિતૃઓના ચરણમાં એ પુષ્પ આપણે અર્પણ કરીએ છીએ. તો બડે ભાવ છે. બોલીએ ગિરિરાજ ધારણ કી જય, શ્યામ સુંદર યમને મહારાણી કી જય. 10મા સ્કંદનો ઉત્તરાર્ધ શરૂ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી કહે છે, રાજા કંસ રાજાની 2 પત્ની છે. કંસને 2 પત્ની છે, રાવણને 2 માં છે. આ કોણ બનેગા કરોડપતિ આવે છે ને ટીવી સિરિયલ, એમાં પૂછાણું તો કંસની 2 રાણીનું નામ બોલો. આપો જી. વાહ, જો એ તબલા વાળાને આવડે છે. આવડતું જ હોય ને, કાયમ સાંભળતો હોય. એટલે કંસની 2 રાણી છે, એનું નામ અસ્થિ અને પ્રાપ્તિ. 2 રાણી છે. કંસની 2 રાણી છે, અસ્થિ અને પ્રાપ્તિ. રાવણને 2 માં છે, એક કૈકસી અને કેસી. રાવણની માસી અંદલા છે. ભગવાન લંકાની અંદર રામ ભક્તો 5: વિભીષણ, ત્રિજટા, સુલોચના, મંદોદરી અને સુષણ વૈદ. આ બધા રામ ભક્તો છે.
આજ કંસની બંને રાણીઓ અસ્થિ અને પ્રાપ્તિ પોતાના બાપ જરાસંઘ પાસે આવ્યું. જરાસંઘની પાસે આવીને પગે લાગીને કહ્યું, બાપુજી, કૃષ્ણએ અમારા પતિને માર્યો છે. અમારા ધણીને મારનાર કૃષ્ણ છે. અને જરાસંઘનું લોહી ઉકળી ગયું. 10,000 હાથીનું બળ ધરાવે છે. ભુજા અને ખંખેરી કી ગોવાળ, એ ગોવાળે મારા જમાઈને માર્યો. જરાસંઘ જીવો ને ત્યાં સુધી કૃષ્ણને ગોવાળ જ કહેતો હતો. બોલો. અને રાવણ જીવો ત્યાં સુધી રામજીને તપસ્વી કહેતો હતો. वो तपस्वी क्या मेरी ताकत जाने. आज જરાસંઘે સૈન્ય તૈયાર કર્યું. ઘેરી મથુરાને. બાલા તરવાળું ઢાલ બરસે. આજે જરાસંઘ લડવા આવ્યો છે. ભગવાન કૃષ્ણ દાઉજીને કહ્યું, દાવ તૈયારી કરો હવે લડવાની. श्याम जी की सेना चली, श्याम जी की सेना चली 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 चली, श्याम जी की सेना चली, श्याम जी की सेना चली. हर हर महादेव महादेव, हर महादेव महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव નો નારો લાગ્યો છે. જરાસંઘ અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થયું. મારો મારો થઈ રહ્યું. આજ અમારી ભારતની બોર્ડર ઉપર અમારા ભારતના સૈનિકો રાત દિવસ જાગે છે. એ સૈનિકો જાગે છે ને ત્યારે આપણે સૂઈ શકીએ. 24 કલાક જાગે છે. અને હું તો કહું 24 કલાકમાંથી 20 કલાક જે જાગતો હોય ને એને આ દેશનું સુકાન હોપજો બાપુ. બાકી ઊંઘી જાય એને નહીં આપતા ભારતની સત્તા. मेरे भारत की सेना चली, मेरे भारत की सेना चली 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 चली, भारत की सेना चली हो भारत की सेना चली. वंदे मातरम मातरम, वंदे मातरम मातरम, वंदे मातरम मातरम, वंदे मातरम. मातरम. मेरे भारत की सेना चली, हो मेरे भारत की सेना चली चली, चली चली चली, भारत की सेना चली, मेरे भारत की सेना चली. हर हर महादेव, वंदे मातरम, हर 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 महादेव, जय भवानी, हर हर महादेव, हर हर महादेव. ભગવાન કૃષ્ણ અને જરાસંઘનું યુદ્ધ થયું. દમાસાન. દાઉજી મહારાજે જરાસંઘને પકડી લીધો. અને જરાસંઘને જ્યાં મારવા જાય ને તો કૃષ્ણએ કહ્યું, દાવ એને મારતો નહીં હું. કેમ? એને છૂટો મૂકી દે. એ પાછો છૂટો મૂક્યો. પાછો સૈન્ય ભેગું કરીને પાછો આવ્યું. પાછો છૂટો મૂક્યો. એમ કહે છે કે 18 વાર આવ્યો અને 18 વાર છૂટો મૂક્યો. પછી તો ભગવાનને થયું કે યાદવોને બહુ મુશ્કેલી છે. એક તરફ જરાસંઘનો ત્રાસ છે, એક તરફ કાળયવનનો ત્રાસ. ભગવાન કૃષ્ણએ વિશ્વકર્માને બોલાવ્યા. વિશ્વકર્મા તો કે જી જાઓ, સૌરાષ્ટ્રમાં જામનગર ડિસ્ટ્રિક્ટ છે, એના દરિયા કિનારે એક દ્વારામતી નામની નગરી બનાવો.
આજ વિશ્વકર્માએ દ્વારામતી નામની નગરી બનાવી, આખી સોનાની નગરી છે. ભગવાને એક રાતમાં બધાને લઈને સ્થળાંતર કર્યું, પણ સવાર પડીને યાદવો જાગ્યા ન. સવાર પડીને યાદવો જાગ્યા તો દ્વાર કહા હૈ, દ્વાર કહા હૈ. એ હિન્દીમાં બોલે છે, દ્વાર કહા હૈ, દ્વાર કહા હૈ. અને એમાં પડી ગયું દ્વારકા. બોલીએ દ્વારકાધીશ કી જય. ભગવાને દ્વારકામાં વાસ કર્યો છે. કાળયવન નામનો રાક્ષસ ભગવાનની પાછળ દોડે છે. ભગવાન વિના શસ્ત્રે જુનાગઢની બગલમાં મુચકંદ રાજાની ગુફા છે, ત્યાં આવે છે. પાછળ છુપાઈ જાય, ઝાડવાની પાછળ. મુચકંદ રાજા સૂતા છે. દેવતાઓને મદદ કરી ત્યારે દેવતાઓએ કહ્યું કંઈક માગો મુચકંદ. ત્યારે મુચકંદ રાજાએ શું માગ્યું કે મને ચીર નિંદ્રા મળે, બસ મને નિંદ્રા મળે, મને કોઈ જગાડે ને એ મરી જાય. રામાયણમાં કુંભકર્ણએ ઇન્દ્રાસનની બદલે નિંદ્રાસન માગ્યું છે. કુંભકર્ણએ નિંદ્રા માગી હતી, અહીંયા મુચકંદ રાજાએ નિંદ્રા માગી છે. પણ તમે સુવો એની ના નહીં, પણ અમુક 6 જ કલાક ઊંઘાયો. હા, પછી તમે 12 કલાક ઊંઘો તો એના શરીરમાં કાંઈ રહે નહીં હો. અમે 2 વાગ્યા હોઈશ, બોલો, રાત્રે. સવારે 5 વાગ્યાની ટેવ છે ને જાગવાની, હું જાગી જ જાઉં છું. અતિ આળસો માણસ હોય ને એ ઊંઘે. અમારે ભાવનગર જાઓ ને તો વચ્ચે એકલિયા તળાવ આવે છે, એકલિયા મહાદેવનું તળાવ. હવે એ ઓલું નાળું આવે ને તો નાળા ઉપર એક માલધારી હૂતો હતો, બોલો, ભેંસો ચારવા વાળો. તે નાળા ઉપર આમ હૂતો હતો તો એક ભાઈ હોન્ડા લઈને નીકળ્યા. તે હોન્ડા લઈને નીકળ્યા ને તો એ રસ્તો ભૂલી ગયેલો, એટલે એ હૂતો હતો અને કે ભાઈ ભાવનગર જવું છે, મારે ભાવનગર જવું છે. એટલે ઓલો હૂતો હતો ને માલધારી, એને આમ પગ હૂતો નથી, પગથી ઈશારો કર્યો, એમ પગથી હો, એમ. તે ઓલો હોન્ડા વાળો કે જરાક ઊભા થઈને બતાવો ને. ત્યારે માલધારી બોલ્યો તો એ કે તળાવ દેખાય છે? તો કે હા. તળાવમાં શું છે? તો કે ભેહું છે. કેટલી ભેહું છે? તો કે 19. તો કે એ બધી ભેહું છે ને એને મારે ઘરે જઈને પાણી પાવું પડે છે. સમજાણું કે નહીં? હવે કાલ સમજાય. તળાવમાં ભેહું પડી છે, એ ભેહુંને મારે ઘરે જઈને પાણી પાવું પડે છે. આટલી ભેહું આળહું છે. તળાવમાં છે તો પાણી નથી પીતી, બોલો, એને મારે ઘરે જઈને પાવું પડે છે. હવે એ બહેન હું દૂધ પીવું તો હું કેટલો આળહું હોઉં, બોલો. એટલે આમ પગથી ઈશારો કર્યો. આ કુંભકર્ણની વિચારધારા છે. આજ મુચકંદ રાજાએ નિંદ્રા માગેલી, પણ જ્યાં કાળ યવન આવ્યો અને મુચકંદ રાજાના માથા ઉપર જે પિતાંબર ઉઢાડ્યું હતું ને, એ જ્યાં ખેંચીને પગનો પ્રહાર કર્યો, મુચકંદ જાગી ગયા. હું અને જાગ્યા, કપાળમાંથી અગ્નિનો વરસાદ થયો. ત્યાં કાળયવનને બાળીને ભસ્મ કર્યો છે. અને પછી ભગવાન કૃષ્ણ બહાર આવ્યા. મુચકંદ પગે લાગ્યા, પ્રભુ તમે? હા.
કેમ? બોલે એનું મૃત્યુ તારા હાથે છે. ભાગવતમાં કથા છે કે મુચકંદ રાજાનો મોક્ષ થયો નહીં હો. જાઓ તમે બદ્રિકાશ્રમ, બદ્રિકાશ્રમ જાઓ, તમારું આયુષ બાકી છે, એ આયુષ પૂરું થઈ જાય પછી તમે જુનાગઢમાં નરસિંહ મહેતા તરીકે જન્મ લેશો અને તમે મારી કીર્તન ભક્તિ કરતા કરતા મોક્ષને પામી જશો. મહાભારતનું એક પાત્ર જુનાગઢમાં આવ્યું છે. મુચકંદ રાજાનું બીજું રૂપ એ જ નરસિંહ મહેતો. શેઠ સગાળશા એ કર્ણનો બીજો અવતાર એ જ શેઠ સગાળશા. મહાભારતના બે પાત્રો જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં જ આવ્યા છે. એક બિલખામાં આવ્યો કર્ણ શેઠ સગાળશા બનીને આવ્યો છે અને મુચકંદ રાજા નરસિંહ મહેતા બનીને આવ્યા છે. જ્યારે પિતૃમોક્ષની કથા છે ત્યારે નરસિંહ મહેતાને 2 મિનિટ યાદ કરું. નરસિંહ મહેતાના મોટા ભાઈનું નામ વંશીધર છે. આજ માણેકભાઈએ વંશીધરને એમ કહ્યું કે મોટા ભાઈ, તમારે અમારા માટે બહુ સાંભળવું પડે છે. તો આવતીકાલે પિતાજીનું શ્રાદ્ધ છે, આવતીકાલે પિતાજીનું શ્રાદ્ધ છે, તમે તમારી રીતે કરજો, અમે અમારી રીતે કરશું. જ્યાં માણેકભાઈ આમ બોલીનો નરસિંહ મહેતા પૂજામાં હતા. પૂજામાંથી ઊભા થઈને કહ્યું કે માણેકભાઈ, એ બાપની જગ્યાએ છે, કદાચ કઈ બોલે ને તો સહન કરવું પડે. તું મોટા ભાઈને આમ બોલી ગઈ. ત્યારે માણેકભાઈ બોલી કે પણ તો ક્યાં સુધી સહન કરવું. નરસિંહ મહેતાએ કહ્યું કે દેવી, આપણા ઘરમાં કાંઈ છે નહીં. ત્યારે માણેકભાઈએ કહ્યું કે મહેતા, મારા નાકમાં 1.25 વાલ સોનાની નથોડી છે, એ નથોડી વેચ્યા હો. મિત્રો, બે નથોડી નંબર લઈ ગઈ છે. એક માણેકબાઈની નથોડી અને એક ડાકોરનો ઠાકોર. એ બોડાણો તોળાણો તો ઠાકોર તોળાણો તો ત્યાં રણછોડ. એ ગંગાબાઈની નથોડી વખણાણી છે. એક ગંગાબાઈની નથોડીએ ઠાકોર તોળાણો હતો અને એક માણેકબાઈની નથોડી. બોડાણી બહુ નામીને સેવ્યા, બોલડીએ બંધાણ. કૃપા કરીને પ્રભુજી પધાર્યા, કૃપા કરીને પ્રભુજી પધાર્યા. એ ડાકોરમાં દર્શાણા, હેજી માલા ડાકોરમાં દર્શાણા. ઓ નાથ તમે તુલસીના પાંદડે તોળાણા. ઓ નાથ તમે તુલસીના પાંદડે તોળાણા. એ ગંગા સતીની નથડીમાં તોળાણો તો ઠાકોર. આજે નરસિંહ મહેતા 1.25 વાલ સોનાની નથડી લઈ અને જુનાગઢની બજારમાં વેચવા નીકળ્યા. 5 બ્રાહ્મણને થાય એટલું સીધું સામાન આવ્યું. નરસિંહ મહેતા સીધું સામાન લઈને ઘરે આવ્યા. માણેકબાઈએ કહ્યું કે મહેતા, આમ તો રસોઈ બની જશે પણ થોડું ઘી ખૂટે છે.
થોડું ઘી ખૂટે છે. નરસિંહ મહેતા હાથમાં તપેલી લઈ અને જુનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યા. હું બાપાલાલ કવિએ બહુ શબ્દો લડાવ્યા છે. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધર. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બો. ધરણી ધરનું ધ્યાન મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બો. ધરણી ધરનું ધ્યાન એ મેં તે લીધી તપેલી હાથ જો. ધરણી ધરનું ધ્યાન ધરે. પણ જ્યાં મહેતાએ તપેલી હાથમાં લીધી, હું જુનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યા. બાપાલાલ કવિએ બહુ સરસ લખ્યું છે કે નરસિંહ મહેતા ઘી જોખાવે. ઘી જોખાવ્યા પછી જુનાગઢના વેપારી એમ કે, નરસિંહ મહેતા એમ કે પૈસા 15 દિવસ પછી આપીશ. તો જુનાગઢના વેપારીઓ એમ કે મહેતા પૈસાનો સવાલ નથી, પણ ઘીના ડબ્બામાં ગરોળી પડી ગઈ છે. ઘીના ડબ્બામાં ગરોળી પડી ગઈ. આમ જ્યાં વેપારીઓ બોલે ને તો નરસિંહ મહેતા એમ જ કે મારા ઠાકોરજીને અપવિત્ર ઘી ન ધરાય. એ જોખાવેલું ઘી પાછું કઢાવી નાખે. એ સમાજ હતો. એ નરસિંહ મહેતા આગળ ગયા. ત્યાં તો ચોરા નીચે નાગર બ્રાહ્મણો બેઠેલા. હો એ નાગર બ્રાહ્મણોએ મહેતાને કહ્યું, મહેતા જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. શું લેવા નીકળ્યા છો? તો કે બાપુજીનું શ્રાદ્ધ છે, ઘી લેવા નીકળ્યો છું. નાગર બ્રાહ્મણોએ કહ્યું, મહેતા તમે બાપુજીનું શ્રાદ્ધ કરો છો? બોલે હા. નાગર બ્રાહ્મણોએ કહ્યું, મહેતા જો તમે શ્રાદ્ધ કરતા હો તો મોટા ભાઈનું આમંત્રણ ફોક, અમે બધા તમારે ત્યાં આવશું. અને ખાલી તમારા તુલસીના પાન ઉપર રે એટલો પ્રસાદ જો અમને મળી જાય ને તોય અમે ધન્ય બની જઈએ. તમારા ઘરનું અડધો ગ્લાસ પાણી પીવા મળે ને મહેતા તોય અમે પાવન થઈ જઈએ. આ ચોરે બેઠેલા, ચોરે બેહે ને મોટી મોટી ટિકિટ જ હોય. હો આખા ગામની બળતરા કરતા હોય બેઠા બેઠા. ચોરે બે અમુક તો ઉપરથી નક્કી થઈને જ આવે કે એટલા ચોરે જ બે છે. કોઈ મહેમાન નીકળે ને ચોરા આગળથી તો તુરત જ બોલે હો કે ફલાણા ભાઈ ત્યાં કોઈ દી સવારમાં મહેમાન આવે નહીં ને આજે આવ્યા કેમ? ફલાણા ભાઈ કોઈ દી 2 કિલો રીંગણા લે નહીં, આજે એને 2 કિલો રીંગણા કેમ લીધા? અને પાછો આજુબાજુમાં બેઠા હોય ને એની આગળ બોલતો જાય. આપણે કોઈની નિંદા ન કરી લે તો આ હું તું ગીતાનો પાઠ કરે છે? બોલતો જાય, કરતો જાય ને પાછો ઉપર હાથ રાખે. નરસિંહ મહેતાને જ્યાં એ લોકો એમ કહ્યું કે અમે બધા તમારે ત્યાં ભોજન કરવા આવશું. અને નરસિંહ મહેતા તો મસ્ત ફકીર છે. મહેતાએ કહ્યું કે આપણા જુનાગઢમાં નાગરોના ઘર કેટલા છે? તો કે 700 ઘર છે. 700 ઘર છે જુનાગઢમાં? બોલે હા. જાઓ 700 ઘરને હાગમટે કહી દો મારે ત્યાં જમવા આવે.
આમાં 5માં ઘી ખૂટે છે, પણ ભક્તોની તો આખી મસ્તી જ કંઈક જુદી છે. 700 ઘરને હાગમટે નોતરું આપ્યું અને મહેતા હાથમાં તપેલી લઈને આગળ વધ્યા. હું એક વૈષ્ણવનું હાટ હતું, એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનો ધ્યાન ધરે. એક વૈષ્ણવ જનનું આપ જો ધરણી ધરનો ધ્યાન ધરે. એક વૈષ્ણવનો હાટ હતો ને વૈષ્ણવ કૂદીને પીડ્યો નીચે. મહેતાનો પગે લાગીને કહ્યું, જય શ્રી કૃષ્ણ. મહેતા તો કે જય શ્રી કૃષ્ણ. શું લેવા નીકળ્યા છે? બોલે ઘી લેવા નીકળ્યો છે. અને ત્યારે વૈષ્ણવ વેપારી કહ્યું, મહેતા આ દુકાન તમારી છે, લઈ જાઓ જોઈએ એટલું ઘી. નરસિંહ મહેતાને ઘી જોખી દીધું, પણ મહેતાએ કહ્યું કે પૈસા 15 દિવસ પછી આપીશ. પૈસા 15 દિવસ પછી આપીશ એમ જ્યાં મહેતા બોલ્યા ને, પેલા વૈષ્ણવ વેપારી માથું હલાવ્યું કે મહેતા તમે તો અમારા જુનાગઢનું ગૌરવ છો બાપ, અમારા જુનાગઢનું નાક છો તમે, પૈસા તમારા ન લેવાય. મહેતા કે તું પૈસા ન લે તો હું ઘી ન લઉં, તું પૈસા ન લે તો હું ઘી ન લઉં. અને ત્યારે વૈષ્ણવ વેપારીએ કહ્યું કે મહેતા એક કામ કરો. શું? બોલે હું તમને ઘી આપું અને તમે મને 3-4 ભજન સંભળાવી દો. નરસિંહ મહેતા હાથમાં કડતાલ લીધી. જ્યાં મહેતાએ ભજન ઉપાડ્યું, હે ગોવિંદ દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયાં પ્યાસી હૈ. દર્શન દો ઘનશ્યામ पहुँचे दर्शन जो घनश्याम नाथ मोरी अखियाँ प्यासी है. દર્શન દો ઘનશ્યામ. જ્યાં નરસિંહ મહેતાએ ભજન ઉપાડ્યું, इन नैनों में किसे समझाऊं. पानी पी के प्यास बुझाऊं, इन नैनों में कैसे समझाऊं. आँख में चोली छोड़ो अब तो मन के बांसी
દર્શન જો ઘનશ્યામનાથ અખિયા પ્યાસી હે. દર્શન જો ઘનશ્યામ દર્શન જો દર્શન જો ઘનશ્યામ. બહુ જૂનું ગીત છે આ. કેદાર રાગ. દર્શન દો ઘનશ્યામ. નરસિંહ મહેતાને તો કેદાર સિદ્ધ હતો. એ કેદાર ગાય એટલે દ્વારકાધીશને આવવું પડે. એક ભજન ગવાણું પાછું બીજું ઉપડ્યું. આત્માને ઓળખ્યા વિના રે અય ભવના ફેરા નહીં તો મટે રે. તાર ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે. લખ 84 નહીં તો મટે. મહેતા એક ભજન બે ભજન પછી તો આમ સિરીજ લાગી ગયું. લાઈન લાગી ગઈ ભજનની. એ ભગવાન દ્વારકાધીશ સોનાના હિંડોળે હિંચકે છો. હિંચકતા હિંચકતા વિચાર આવ્યો કે ન્યા ઓલા 700 ઘરને હાગમટે જમવાનું કીધું છે અને ન્યા ઓલો ભજનમાં લાગ્યો છે. એટલે ભગવાને ઉદ્ધવ અક્રૂર હા મહારાજ કરો તૈયારી. આજે ઉદ્ધવ ને અક્રૂર ને બધા પાર્ષદો તૈયાર થયા હો દ્વારકાધીશના. તેલના ડબ્બા ને ડબ્બા, ખાંડના ડબ્બા ને ડબ્બા, ઘઉંના બોરા ને બોરા, ઘીના ડબ્બા, જથ્થાબંધ માલ ઉપડ્યું. પણ જ્યાં ઓલા નાગર બ્રાહ્મણો બેઠા હતા ને ચોરા આગળ, ન્યાથી રવાના થયું. એટલે નાગર બ્રાહ્મણોએ કહ્યું કે આ બધું ક્યાં લઈ જાઓ? ભગવાનના પાર્ષદોએ કહ્યું કે નરસિંહ મહેતા ન્યા. એટલે નાગર બ્રાહ્મણો મળ્યા અંદરો અંદર બોલવા, નક્કી કોઈક મોટાને પકડ્યો છો, સોટલી મોટાની બાંધી છે. સમાજનો નિયમ છે, ઈર્ષા કરે છે. અને તમારા બહુ વખાણ થાય એવું માનવું જ નહીં. સમાજનું, જ્ઞાતિનું, પરિવારનું જે કામ કરતા હોય ને એને જહબહ મળે જ નહીં. એ તો ગોઠવણથી જ હાલવાનું. પણ જ્યાં ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં માણેકબાઈના ઘરે આવ્યા ને ત્યાં તો માણેકબાઈ ઉપાડી લીધા હો કે તમે તો કઈ માણસ છો. ભગવાન સમજી ગયા હો કે આનું મગજ તેજ છે. અમુક બહેનોનો સહજ સ્વભાવ હોય, જો પતિને ઘગલાવ્યા જ કરે. આમ પતિને ઉપાડી જ લે. અમુક બાઈઓની એવી ટેવ હોય. બોલો નથી? અમુક બાઈઓ ધણીને કે તમે તો કઈ માણસ છો. લે ઓલો કે ભાઈ માણસ નથી એટલે તારી યાર ભાખડે ભરાણા, નહીતર તો આ ચાળો જ હું કામ કરી. તમને કઈ અકલ છે એમ કેવો અમુક બહેનો. ભાઈ અકલ નથી એટલે તો એ બિચારા સાહસ કર્યું તારી યારે. આવું નહીં કહેતો હો પતિને. હા, પતિ ભગવાન કહેવાય. શું કહેવાય? ભગવાન. જુઓ અડધા ટાઈટ થાય છે, આમ થાય છે આમ. આપણી ફરજમાં આવે કે આની અંદર દેવીનું દર્શન કરો. આજ માણેકબાઈને કહું, દેવી આ બધું સંભાળો, હું ગૌર બાપાને લેવા જાઉં છું. પણ જ્યાં ભગવાન આવ્યા ગૌર બાપાને ત્યાં
પણ ગોર બાપાને કોણ જાણે ગોરાણીએ ચા નહીં પાઈ હોય. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં આવીને કહ્યું જય શ્રી કૃષ્ણ. ભૂદેવ તો કે જય શ્રી કૃષ્ણ. બાપુજીનું શ્રાદ્ધ છે ને તમારે વિધિ કરાવવાની છે. ગોર બાપાનો મગજ ગયો, તું મને શું દક્ષિણા આપવાનો છે? તું મારો યજમાન નહીં ને હું તારો ગોર નહીં. ભગવાને કહ્યું નહીં, હું શક્તિ પ્રમાણે તમને દક્ષિણા આપીશ. નહીં, તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. ને ભગવાને કહ્યું કે એમ નહીં તો ચિઠ્ઠી લખી દો. ગોર બાપાએ ચિઠ્ઠી લખી હો કે હું તારો ગોર નહીં, તું મારો યજમાન નહીં. જા લખીને ઘા કર્યો ચિઠ્ઠીનો. જે તત્વ ગોર દાદાના ફળિયામાં આવ્યું હતું, મહારાજ લંકા તણો એમ ભાખે લખ્યા લેખ વાંચે નથી મોત થાતું. જેને પામમાં શિવ શમશાન સેવે ખટ દર્શન ખોડ્યું ન લાધે. જાણી જોઈને મેં જાનકીનું હરણ કીધું, રઘુનાથના હાથે મેં મોત માગી લીધું. ઈ તત્વ આવ્યું છે કોના ફળિયામાં? ગોર દાદાના ફળિયામાં ઈ તત્વ આવ્યું છે. જનમય જનમ મુનિ જતન કરાઈ. જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંતરામ કહી અંતરામ કહી અવતનાઈ. સુખવસાને ઇદમેવ સારં સુખવસાને ઇદમેવ જાપ્યં. ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવેતિ. સુખવસાને સુખવસાને વસાને. એ તત્વ આવ્યું છે. દ્વારકાધીશ આવ્યા છે આંગણામાં, પણ એ બ્રાહ્મણનું ભાગ્ય નહીં તો દર્શન ન થયા. ચિઠ્ઠીનો ઘા કર્યો, હું તારો ગોર નહીં, તું મારો યજમાન નહીં. ભગવાને ચિઠ્ઠી લઈને કેડીએ ટાંકી હો. અને જ્યાં જુનાગઢની બજારમાં નીકળ્યા, એક ગરીબ બ્રાહ્મણ ખંભે હળ નાખી અને જતો તો ખેતરે કામ કરવા. ભગવાને કહ્યું જય શ્રી કૃષ્ણ ભૂદેવ. તો કે જય શ્રી કૃષ્ણ. બાપુજીનું શ્રાદ્ધ છે અને વિધિ કરાવવાની છે. પેલા એ કહ્યું કે મહેતા મને કોઈ વિધિ આવડે નહીં, હું તો અભણ માણસ છું, ગરીબ બ્રાહ્મણ છું, મને આવડે નહીં. બોલે રાધે કૃષ્ણ તો આવડે ને? બોલે હા. ચાલો ઈ બોલજો આજે રાધે કિશન રાધે કિશન રાધે કિશન. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન બેઠા છે. અને પેલો બ્રાહ્મણ રાધે કૃષ્ણ બોલે. આ તો જગતનો બાપ બેઠો તો બાપુ. જ્યાં જમણા હાથની ટચલી આંગળી મૂકી ત્યાં તો બ્રાહ્મણને વેદ મોઢે થઈ ગયો. આ લાવો ને તે લાવો ને. ટૂંકમાં વિધિ કરાવે છે. આખો બ્રહ્મ સમાજ ભોજન કરવા આવે. સોનાના થાળી વાટકામાં ભગવાને બધાને જમવા બેસાડ્યા છે.
પણ જમણવારમાં થોડીક વાર લાગે ને તો ચર્ચા બહુ થાય. અહીં બધા બ્રાહ્મણો મને આ બોલવા કે આ સોનાના છે વાટકા. પડખે વાળા કે ના ભાઈ ના, ગિલેટ છે ગિલેટ. નહીં, સોનું છે. અને પછી ભગવાનના પાર્ષદો નીકળ્યા હો પીરસવા માટે. रामचंद्र को भक्त दाल 30 कटोरा मगन खाए 25 आनंद राम याद रामचंद्र को भक्त दाल 30 कटोरा. આખી નાત નાગરી જમવા બેઠી, ખૂબ બધાય જમ્યું છે. આખી નાત ગઈ આશીર્વાદ આપીને, નરસિંહ તારો જય થાવો, નરસિંહ તારો જય થાવો. અને પછી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન બોલ્યા છે, મહેતી હા હું જાઉં છું દામોદર કુંડે નાવા. એ ગયો અને એ અસલ નરસિંહ મહેતા એના ભજન પૂરા થયા હો. હાથમાં તપેલી લઈને જ્યાં મહેતા આવ્યો, માણકભાઈ કહ્યું તમે ક્યાંથી પાછા ઘીની બરણી લઈ? હા મહેતી મોડું થયું છે. ત્યારે ભગવાન મહેતી એમ કહ્યું કે મહેતા આખી નાત આખી જમીન ગઈ, બસ એ મારું નહીં, હું નહીં, પણ મારો ઠાકોર ભગવાનનું સ્વરૂપ લઈને પિતાજીનું શ્રાદ્ધ કરી ગયો છે. ટૂંકમાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધનું વર્ણન છે. રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણના લગ્ન સંસ્કાર થાય છે, એ દિવ્ય કથાનું વર્ણન છે. પછી તો શિશુપાલ દંતવક્ર આદિનો વધ થાય છે, એ કથા છે. પછી તો સુદામા અને કૃષ્ણના દિવ્ય મિલનની કથા છે. સુખદેવજી કહે છે, રાજન 6 પુત્રોને જીવતા કર્યા, એ દિવ્ય કથાનું વર્ણન છે. નારદ અને ભગવાનના સંવાદનો દિવ્ય કથા કરીને દઈતી શ્રીમદ ભાગવત મહાપુરાણે 10મો સ્કંદ ઠાકોરજીના ચરણમાં સમર્પિત. 11મા સ્કંદમાં પિંડારક ક્ષેત્રની અંદર યાદવો બ્રાહ્મણોની મસ્કરી કરે છે, એ કથા છે. ભગવાને શ્રાપ આપ્યો છે, બ્રાહ્મણે શ્રાપ આપ્યો છે, તમારા એ બાળકનો જન્મ નહીં થાય, એ દીકરીનો જન્મ નહીં થાય, પણ એના પેટમાંથી મૂષળ જન્મવાનું છે. તો 11મા સ્કંદની કથા અને 12મા સ્કંદની કથા હવે બપોરે 4 વાગ્યા પછી કથા શરૂ થાય અને 5 વાગે પરીક્ષિત રાજાના મોક્ષની કથા લઈશું. અહીં કથાને વિરામ આપું છું. બોલીએ દ્વારિકાધીશ કી જય. हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम
ખમા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી. સુતી મારા શયના ભુવનમાં એ સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કારે વગાડી. જબકીને જાગી રે નીંદરમાંથી જબકીને જાગી. ભૂલી ગઈ હું તો ભાનસાન મોરલી કારે વગાડી. જીવન જોવાને હાલી પાણીડાની મસે જીવન જોવાને હાલી. દીઠ્યા મેં નંદજીના લાલ મોરલી કારે વગાડી. બેટી નેતરા લીધા રે હાથ મોરલી કારે વગાડી. વાછરાવરા મેં તો છોકરાને બાંધ્યા. વાછરાવરા મેં તો છોકરાને બાંધ્યા. નેતરા નહીં લે હાથ મોરલી કારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી કારે